નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયો। તો મિત્રો, આદિવાસી કુટુંબ માટે પશુપાલન સંબંધિત સહાયકારી યોજના છે। જે આ યોજનામાં આદિવાસી સમાજને પોતાના પશુપાલન માટે કુલ રૂપિયા 50,400 મળવા પાત્ર છે। ને મિત્રો, જે ઓનલાઈન અરજી છે તે શરૂ થઈ ચૂકી છે। તો અરજી કરવા માટે તમારે ક્યાં આધાર પુરાવાની જરૂર રહેશે અને ક્યાં અને કેવી રીતે તમે આ સહાયનો લાભ લેવા માટે અરજી છે તે કરાવી શકો છો, તે તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે। એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે વિડીયોને લાઈક અને શેર પણ કરતા રહેજો। તો મિત્રો, હળપતિ સમાજના કુટુંબ તેમજ FRA પટ્ટા ધરાવતા તમામ આદિવાસી કુટુંબ માટે પશુપાલન સંબંધિત સહાયકારી આ યોજના છે। જે આ યોજનામાં રાજ્યના હળપતિ સમાજના કુટુંબ તેમજ FRA પટ્ટા ધરાવતા તમામ આદિવાસી કુટુંબને લાભ મળવાપાત્ર રહેશે। હળપતિ સમાજ અને FRA પટ્ટાધારક કુટુંબો પૈકી કુટુંબના એક સભ્ય જે તે વર્ષે યોજનાના 3 યુનિટ પૈકી કોઈ એક યુનિટ માટે સહાય મેળવી શકશે અને કોઈ એક યુનિટ માટે આજીવન એક જ વાર લાભ મળવા પાત્ર થશે। તો યુનિટ 1 માં કેટલ શેડ જે રૂપિયા 30,000 સુધીની સહાય છે, પ્લસ પશુ માટે ખાણદાણ 150 કિલોગ્રામ સુધી જે રૂપિયા 4,000 સુધીની સહાય છે, પ્લસ બિયારણ મિની કિટ જે રૂપિયા 600 સુધીની સહાય મળવા પાત્ર છે। આમ કુલ મળીને રૂપિયા 34,600 સુધીની સહાય મળવા પાત્ર છે। અને યુનિટ 2 માં બકરા એકમ 5+1 ની સ્થાપના માટે રૂપિયા 50,400 સુધીની સહાય મળવા પાત્ર છે। અને યુનિટ 3 માં મરઘા પાલન તાલીમ સ્ટાઇપેન્ડ રૂપિયા 2,000 તેમજ 100 બ્રોઇલર પક્ષી એકમ સ્થાપના સહાય રૂપિયા 36,000 એમ કુલ મળીને રૂપિયા 38,000 સુધીની સહાય છે તે મળવા પાત્ર છે। અને મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમારે તારીખ 27/5/2025 થી 15/7/2025 સુધીમાં જે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। તો મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે જે જરૂરી આધાર પુરાવા છે તેમાં તમારે એક આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, જાતિનો દાખલો જે ફક્ત SC, ST અને OBC માટે જ લાગુ રહેશે અને એક મોબાઈલ નંબર। એટલા ડોક્યુમેન્ટ સાથે તમે જો ગ્રામ્ય વિસ્તારમાંથી વસવાટ કરતા હોય તો તમે ગ્રામ પંચાયત કચેરી કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ ઓનલાઈન અરજી કરાવી શકો છો અને જો શહેરી વિસ્તારમાંથી વસવાટ કરતા હોય તો તેની માટે તમે સાયબર કાફે કે પછી જે પણ કોઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ કરતા હોય ત્યાં જઈ પણ તમે અરજી કરાવી શકો છો। અને મોબાઈલ તેમજ કોમ્પ્યુટરમાં તમને જાતે પણ અરજી કરતા આવડતું હોય તો તેની માટે તમારે iKheduત.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તેના ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને હા મિત્રો, iKheduત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે વિશે અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો બનાવેલ છે, જે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો આવી જ નવી અપડેટ માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો, જ્યાં તમને અપ ટુ ડેટ રેગ્યુલર માહિતી મળતી રહેશે। ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।